હેલો ફ્રેન્ડ્સ, અપેક્ષા જ્ઞાન કી યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે। મિત્રો, ખાસ જવાહર નવોદય ધોરણ 5 મિત્રો ગુજરાતી ભાષાના જે ફકરા છે, ખાસ 25 માર્ક અને 4 ફકરા। તો આજે આપણે એ પરીક્ષાને ધ્યાનમાં રાખી કેવા કેવા પ્રશ્નો બને છે, કેવા પેરેગ્રાફ હોય છે, કેવી રીતે મારે 25માંથી 25 માર્ક લાવવા એ બાબતે આજે આપણે વિડીયોમાં પૂરો જોઈએ। મિત્રો, ફકરો છે તો પેલા ફકરાને બાળકોએ પૂરેપૂરો વાંચવાનો જોઈએ। આપણે એક ખેડૂત હતો, તેનું નામ રમેશભાઈ। રમેશભાઈને મહેનત કરવી ખૂબ જ ગમતી। તે હંમેશા પોતાના ખેતરમાં સમયસર વાવણી કરે। અહીંયા મિત્રો ફકરાની બે લીટી શું કહેવા માગે છે કે રમેશભાઈ છે એ પોતાના ખેતરની સમયસર વાવણી કરે છે અને પાણી પાતા। તેમના પડોશી મિત્રો, એના પડોશી છે મહેશભાઈ। મહેશભાઈ હતા આળસુ। તેઓ વિચારતા કે ખેતીમાં આટલી મહેનત કરવી શો ફાયદો। તેઓ બધું કામ આવતીકાલ પર છોડતા। હવે પેલી વસ્તુ એક આવે, જો દાખલા તરીકે સુરેશભાઈ છે પોતાનું કામ આજે જ કરવું અને મહેનત કરવી। ખાસ પૂછું છું, મહેનત કરવી એ જોવા મળે છે। અને એના મિત્ર પાડોશી મહેશભાઈ એ હતા આળસુ। આ એક બાબત આપણે જોવા મળે છે। એ આવતીકાલે છોડતા, બરાબર। એક વર્ષ ખૂબ સારો વરસાદ પડ્યો। રમેશભાઈનું ખેતર સોના જેવું લહેરતું હતું, કારણ કે તેમને વહેલા વાવણી કરી હતી। મહેશનું ખેતર સૂકું પડ્યું, કારણ કે તેઓએ સમયસર વાવણી વાવી શક્યા નહોતા। મિત્રો, સમયસર વાવણી વાવી શક્યા નહોતા, અહીંયા આપણે જોવાનું છે સમયસર વાવણી વાવી શક્યા નહોતા। બરાબર। તો હવે વાત કરીએ આગળ। આ ઘટના પરથી મહેશભાઈને સમજાયું કે સફળતા હંમેશા મહેનત અને સમયસર કામ કરવાથી મળે છે। મિત્રો, જો નવોદયની આ બાળકો જેમ મહેશભાઈને મોડું સમજાણું એમ તમને પણ કહું, નવોદયની જો પરીક્ષા પાસ કરવી હોય તો સમયસર મહેનત કરવી પડે। જો સમયસર મહેનત ન કરો તો પરિણામ તમને ખબર જ છે। 80 બાળકના લિસ્ટમાં મારે આવવું હોય તો મારે મહેનત કરવી જરૂરી છે। હવે આ ફકરામાંથી મળતો મુખ્ય બોધ કયો? હાલો મિત્રો, વિચારો અને જવાબ આપો। પહેલા પ્રશ્નનો જવાબ શું આવશે? એ, વરસાદ પડે તો જ ખેતીમાં સફળતા મળે। બધા કામ આવતીકાલે છોડવા જોઈએ। મહેનત અને સમયનું પાલન જ સફળતાની ચાવી છે અને પડોશીની નકર કરવાથી ફાયદો થાય। મિત્રો, એ જવાબ છે, બી છે, સી કે ડી? તમે વિચારો મિત્રો, વિચારો તમે શું જવાબ હશે આ ફકરાનો મુખ્ય બોધ? મિત્રો, આ ફકરો જે છે એનો બોધ શું છે? આપણે બોધ એટલે તમને ખ્યાલ આવી જાય કે આ ફકરો શું કહેવા માગે છે। કોઈ પણ ફકરો હશે એમાંથી આપણને કાંઈક શીખ મળે છે, તો આમાંથી આપણે શીખવા જેવી બાબત કઈ છે? આ વિચાર પ્રેરક પ્રશ્ન છે, તો જવાબ આવશે મિત્રો, જો તમે સાચો જવાબ સી ટીક કર્યું હશે તો જવાબ આપણો આવશે સી। જેને પણ સી ટીક કોમેન્ટ આપી છે મિત્રો, તમારી બુકમાં લખતા જાજો જવાબ અથવા કોમેન્ટ આપતા જાઓ, તમને પણ ખબર પડે કે મારા કેટલા પ્રશ્નો સાચા પડે છે। બીજો પ્રશ્ન, એક વાક્ય છે, તેમને વહેલા વાવણી કરી। આ વાક્યમાં વહેલા શબ્દ કયું વ્યાકરણનું પદ છે? મિત્રો, આ વહેલા શબ્દ છે એ વિશેષણ છે, સંયોજક, ક્રિયા વિશેષણ કે સર્વનામ? પેલું મિત્રો, જો વિશેષણ એટલે કે નામના અર્થમાં વધારો કરે, નામ હોય એના અર્થમાં વધારો કરે છે। તેમને વહેલા વાવણી કરી હતી। અહીંયા મિત્રો તમારે ખોટા ઓપ્શનને કાઢવાના છે। વ્યાકરણના જો કોન્સેપ્ટ તમે સમજ્યા હશો તો અહીંયા વિચારવાનું છે, ભાઈ વિશેષણ એટલે શું? તો કે નામના અર્થમાં, તો વહેલા શબ્દ કંઈ નામના અર્થમાં કંઈ વધારો કરતો નથી, એટલે એ તો આવશે નહીં મિત્રો, એ જવાબ આવશે નહીં। હવે સંયોજક, તો બે વાક્યને જોડે છે, અહીં બીજું વાક્ય કંઈ જોડતું તો છે નહીં। સર્વનામ એટલે નામને બદલે પાછો વપરાતો શબ્દ, તો સર્વનામે નથી। તો મિત્રો વિચારો, આપણો જવાબ શું હશે? શ્રી। વિશેષણ ખરું, પણ કેવું? વહેલા। વિશેષણ એટલે ક્રિયા વિશેષણ કહેવાય। વહેલા વાવણી કરવી છે પણ વહેલા કરવી છે, એટલે આ વિશેષણના કોન્સેપ્ટને ક્રિયા વિશેષણ, જે મિત્રો આપણે આગળ વાત કરેલી હતી, તો આ છે ક્રિયા વિશેષણ। જવાબ આવે આપણો સી। અનુચ્છેદમાં વપરાયેલ શબ્દ ખેડૂતનો સમાનાર્થક શબ્દ છે। સમાનાર્થક, હવે સમાનાર્થક આ શબ્દ એટલે સમાનાર્થી થાય, સમાનાર્થી। અથવા તમે બાળકો પર્યાયવાચી શબ્દ હોય આવો શબ્દ સાંભળો છે, પર્યાયવાચી, તો પર્યાયવાચી પણ આ જ શબ્દ છે। તો બાળકો ભૂલવા નથી, સમાનાર્થક, સમાનાર્થી, આ બધા શબ્દો એક
એક સમાન શબ્દ આવો પણ શબ્દ આવે છે, ખેડૂતનો સમાન અર્થ ધરાવતો શબ્દ કયો? તો એનો અર્થ આ જ થાય છે. તો આવા અલગ અલગ પ્રશ્ન પૂછે. મિત્રો પરીક્ષામાં ફકરાને બદલે અનુચ્છેદ શબ્દ વાપરે. તો અનુચ્છેદનો મતલબ થાય ફકરો. ખેડૂત છે તો ખેડૂતને શું માળી કહેવાય, કિસાન કહેવાય, પાડોશી કહેવાય કે મજૂર કહેવાય? આનો જવાબ મિત્રો તમારે આપવાનો, હું નહીં આપું. જવાબ તમારે કોમેન્ટ કરવાની છે. ત્રીજા પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ કરવાની છે. હું ખેડૂત એ સામાન્ય શબ્દ છે, એનો વિરોધી તમને સમાનાર્થી શબ્દ તમને ખબર હોય મિત્રો તમે જ જવાબ નક્કી કરજો. હું આમાં જવાબ આપીશ નહીં. હાલો આગળ શબ્દો. રમેશભાઈના પાડોશી મહેશભાઈના સ્વભાવ માટે વપરાયેલ શબ્દ આળસુ. મિત્રો આપણે વાપરો તો શબ્દ ફકરામાં આળસુ. જો મિત્રો ખાસ અહીંયા ધ્યાન આપે કે અહીંયા એક આળસુ શબ્દ વપરાણો છે. આળસુ, આળસુનો વિલોમ એટલે વિરોધી શબ્દ થાય, અથવા પરીક્ષામાં વિપરીતાર્થક આવો પણ શબ્દ તાર્થક, તો એનો અર્થ થાય વિરોધી. તો અહીંયા મિત્રો શું થાય છે? આળસુ તો મહેનતું. જવાબ હવે સી. તો આવા જ મિત્રો પ્રશ્ન પૂછાય છે પરીક્ષામાં, પણ તમારે તૈયારી થોડીક વધારે કરવી પડશે જો 25માંથી 25 માર્ક લાવવા હોય તો. ઓકે, હવે તે હંમેશા પોતાના ખેતરમાં સમયસર વાવણી કરતા અને પાણી પાતા. આ અનુચ્છેદમાં તે શબ્દ કોના માટે વપરાયો છે મિત્રો? હવે તમે નક્કી કરી લો. તે શબ્દ છે અહીંયા એ કોના માટે વાપર્યો છે? અહીં તે સમજો. મહેશભાઈ માટે, રમેશભાઈ માટે, કોઈ ખેડૂત માટે કે વાવણી માટે? તે શબ્દ કોના માટે? આપણે ખબર છે તે સમયસર ખેતરમાં વાવણી કરતા. જો ફકરો તમે શાંતિથી સમજો હશે, હું બોલ્યો તો હવે તમે એક વખત વિડીયોને પુશ કરો, આગળ ફકરો જોવો, એવું લાગે તો વાંચો, પછી મને જવાબ આપો. શું જવાબ હશે વિચારો. ઓકે બાળકો, તમે જે વિચાર્યું એ સાચું છે. તે શબ્દ છે એ રમેશભાઈ, આપણને ખબર છે રમેશભાઈ કેવા હતા? મહેનતુ હતા. રમેશભાઈ માટે કેમ કે સમયસર વાવણી કરતા, પાણી પાતા અને એને સફળતા મળી. મિત્રો સફળતા મળી, સોના જેવો એના ખેતરમાં પાક તૈયાર થાય છે. અહીંયા આપણે આગળ ફકરામાં જોઈએ તો આપણને ખ્યાલ આવી જાય છે કે તેઓ જો સમયસર, અહીંયા જો રમેશભાઈ ખૂબ મહેનત કરતા, તે હંમેશા ખેતરમાં સમયસર વાવણી કરતા હતા. આ જો ફકરામાંથી આ તે શબ્દ, તે એટલે કોના માટે? રમેશભાઈ માટે વાત થાય છે. તો મિત્રો આમાંથી ઘણા બધા પ્રશ્નો બને. હવે સફળતા શબ્દ છે મિત્રો, એનું વિરોધી શબ્દ શું થાય? તમારે નક્કી કરી કોમેન્ટ આપવાનો છે. મિત્રો હું તમારા માટે આપું છું પ્રશ્ન. ઓકે, તમારે જ આના જવાબ આ ફકરામાંથી મિત્રો વિચારી શકાય એવા ઘણા બધા પ્રશ્ન બને. સર્વનામના બને, વિશેષણના બને, વિરોધી, સમાનાર્થી. તમારે જ મિત્રો હંમેશા શબ્દનો સમાનાર્થી હાલો ગોતો. તમે વિચારો સમાનાર્થી શબ્દ તમે ગોતો. હંમેશા શબ્દનો સમાનાર્થી તમારે લખવાનો છે. કોમેન્ટ આપજો મને. ઓકે, તો મિત્રો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. 5 પ્રશ્નો સમજ્યા.